અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને બોરોસિલ ગ્રુપ ઓફ કંપની તરફથી 80 લાખ રૂપિયાના પેશાબ, કિડની, પથરી અને પ્રોસ્ટેટને લગતા રોગોની સારવારમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું. આ સાધનોમાં થુલિયમ લેસર મશીન, યુરેટરો રેનોસ્કોપ, બાયપોલર કેટ્રો મશીન અને કાર્લ સ્ટ્રોરઝના વર્કિંગ એલિમેન્ટ જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનોના ઉપયોગથી પેશાબ, કિડની, પથરી, પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ કેન્સરને લગતા રોગોનું લેઝર સર્જરી દ્વારા નિદાન કરવામાં આવશે. આ પ્રકારની સર્જરી કોઈપણ જાતના વાઢકાપ વગર થતી લેઝર સર્જરી છે. યુરોલોજિસ્ટ ડોક્ટર શશાંક પટેલ થકી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરૂચ જિલ્લાનું સૌપ્રથમ એડવાન્સ યુરોલોજી સેન્ટર કાર્યરત થયેલ છે. આ પ્રસંગે બોરોસિલ ગ્રુપ તરફથી કિરણ ખેરુકા, ચેરમેન પ્રદીપજી ખેરુકા, સંતોષ તિબદેવાલ, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, હરીશ મહેતા, ચંદ્રેશ જોશી, આરિફ વસીફદાર તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં અદ્યતન સુવિધા પ્રોવાઈડ કરી છે, જેમાં અમે થુલિયમ ફાઇબર લેઝર સિસ્ટમ થી પ્રોસ્ટેટ અને પથરીના દરેક પ્રકારના ટાંકા વગરના, દુખાવા વગરના ઓપરેશન અમે અહીં અંકલેશ્વર ખાતે જ સરદાર પટેલ હોસ્પિટલમાં હવે સુવિધા આપી શકીશું. અમને આ બદલ અમે બોરોસિલ ગ્રુપ અને ડોક્ટર શશાંક પટેલ દ્વારા કિરણ મેમ ને ખૂબ ખૂબ આભાર આપવા માંગીએ છીએ. અને એનો અમને ખૂબ આનંદ છે કે ભરૂચ જિલ્લાની અંદર એક આવી એક ફેસિલિટી ઊભી થઈ છે. મને આશા છે કે ભરૂચના આસપાસના ગામોમાં, ગામડાઓમાં દરેકને જરૂરતમંદ લોકોને એનો લાભ મળશે.